નમસ્કાર, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું હેમંત મકવાણા અને લાંબા સમય પછી આજે આપણે તમારી સાથે મુલાકાત થઈ છે અને આજે યુટ્યુબમાં આપણો વિડીયો અપલોડ કરવાનો છે મિત્રો. તો આજના ખાસ આ વિડીયો ઉપર મસ્ત મજાની એક ચેતવણી રૂપ તમને ચેતવણી આપવા માગું છું કે જે આપણી જે સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે ગૂગલ ગેમિંગ, કે જેનો ઉપયોગ આપણા ગુજરાતની અંદર દરેક યુવાનો યુવતીઓ કરી રહ્યા છે. અને આ ગૂગલ ગેમની દ્વારા પોતાના ફોટા છે તે ગૂગલને ક્રોમની અંદર જાય અને અપલોડ કરે છે. અને આ અપલોડ કર્યા પછી તમને ગૂગલ એક 3D મોડલની અંદર એક ફોટો બનાવી આપે છે મિત્રો. અને આ ફોટો વિડીયો આપણે છે તે બનાવી આપે છે ગૂગલ ગેમિંગ. અને આપણે આ વિડીયોનો અપલોડ છે તે સોશિયલ મીડિયાની અંદર નાખીએ છીએ અને ઘણા બધા છે તે વ્યૂ આપણને મળે છે આ વિડીયો અથવા ફોટો નાખવાથી. અને આ એક હાલ ભારતની અંદર ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે મિત્રો. તો આની સાથે સાથે આપણે એ જાણતા નથી કે આપણી જે પ્રાઇવસી છે, આપણા ફોટા છે, જે આ ગૂગલ છે તે વાયરલ પણ કરી શકે છે અને આપણે કોઈને કોઈ જગ્યાએ આપણે બ્લેકમેલ પણ કરી શકે છે મિત્રો. અને ઘણા બધા મિત્રો છે તે આ વસ્તુ છે તે પોતાના સોશિયલ મીડિયા ઉપર નાખે છે અને આ ટ્રેન્ડને ખૂબ લાખો લોકો છે તે આ ભારતની અંદર છે તે જોઈ રહ્યા છે. અત્યારે આ ટ્રેન્ડમાં ચાલે છે, તો તેના વિશે ખાસ કરીને આજે વિડીયો બનાવવા માટે આવ્યો છું. આમ તો ઘણા સમયથી યુટ્યુબની ફેમિલી સાથે મારી વાતચીત નથી થઈ, પરંતુ આજે જે ખાસ આ વિડીયો છે જે તમારા માટે ખૂબ જ ખાસ થવા જઈ રહ્યો છે મિત્રો. અને તમને સાવચેત પણ કરવા આવ્યો છું આના માધ્યમથી. કારણ કે ગૂગલ છે તેના ઉપર આપણે ક્રોમની અંદર જઈએ છીએ અને આપણે જેવું ગૂગલની અંદર ક્રોમ બ્રાઉઝરની અંદર ટાઈપ કરીએ છીએ કે ગૂગલ ગેમિંગ, એટલે ત્યારે તાત્કાલિક છે તેનું આ એક વેબસાઇટ આવે છે. અને આ વેબસાઇટની અંદર આપણે છે તે એક ફોટો છે આપણો તે અપલોડ કરીએ છીએ. આ અપલોડ ફોટો કરીએ છીએ ત્યારે તેમાં ગૂગલ પણ એવું કહે છે કે આ ફોટો છે તે અમારી પાસે તમારો ફોટો છે તે રિસ્ટોર રહી શકે છે, અમે એને સાચવી શકીએ છીએ, તેવું નોટિફિકેશન પણ આપવામાં ગૂગલ દ્વારા આવે છે. બરાબર, ક્યાંક ને ક્યાંક આપણે સમજતા નથી કે આ ટ્રેન્ડના ચક્કરમાં આપણે ફસાઈ શકીએ છીએ, આપણને બ્લેકમેલ પણ થઈ શકીએ છીએ. બરાબર છે, એટલે આવા કોઈ ટ્રેન્ડની અંદર આપણે ન પડવું જોઈએ. બરાબર છે, આવા ટ્રેન્ડના ચક્કરની અંદર આપણે જે છે ક્યાંક ને ક્યાંક ફસાઈ ન જઈએ, ક્યાંક એવા ચક્કરોમાં ન પડી જઈએ, તેનું ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો. એટલે જ આજે આ વિડીયો બનાવવાનું કારણ છે મિત્રો. અને જે આપણા જે ફોનની અંદર જે આપણે જ્યારે કે ગેમિંગ છે તે એપ્લિકેશનમાં પણ આવે છે ને, જ્યારે એપ્લિકેશન આપણે ઓપન કરીએ છીએ ત્યારે ઘણી બધી પરમિશનો પણ જે આ એપ્લિકેશન માંગે છે અને જે આપણે આપી દઈએ છીએ ટ્રેન્ડના ચક્કરમાં. મિત્રો, આવું ક્યારેય પણ કરવું ન જોઈએ. ક્યાંક ને ક્યાંક આપણા ફોટા છે તે ગૂગલ ગેમિંગની પાસે છે તે રિસ્ટોર થઈ રહ્યા છે, સેવ થઈ રહ્યા છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. અત્યારે આ એઆઈનો જમાનો છે કે આ ફોટા કઈ રીતે આપણા બની જાય તેનું કોઈ પણ નક્કી નથી હોતું મિત્રો. એટલે ખાસ કરીને આ જે ટ્રેન્ડના જે ચક્કરમાં છે તમે જે આવ્યા છો મિત્રો, તો ખાસ કરીને મારે તમામને રિક્વેસ્ટ કરું છું કે આ ટ્રેન્ડના ચક્કરની અંદર તમે પોતાની પ્રાઇવસીને છે તે ખોઈ રહ્યા છો. તો આવું છે તે આપણે ક્યારેક પણ કરવું ન જોઈએ. બરાબર છે મિત્રો. અને આજના વિડીયોની અંદર તો ઘણું બધું કહ્યું છે મિત્રો, અને ઘણા સમયથી તમારી જોડે યુટ્યુબ ઉપર વાત પણ ન કરી હતી, એટલે આજે ખાસ આ એક ટ્રેન્ડિંગ વિડીયો સાથે હું તમારી સાથે વાત કરવા આવ્યો છું મિત્રો. અને આ વિડીયો વધુમાં વધુ લોકો સાથે આપણે શેર કરીએ, જેથી કરીને દરેક મિત્રોને ખબર પડે, યુવાનો અને યુવતીની અંદર ખૂબ જ આ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ગૂગલ ગેમિંગની અંદર જઈ અને ફોટા છે તે મસ્ત મજાના 3Dમાં બનાવી આપે છે. બરાબર છે, વિડીયો બનાવી આપે છે, પણ આપણે જોતા નથી કે એનો કેટલો મિસયુઝ થઈ શકે છે. બરાબર છે, એટલે આજે તમામ ગુજરાતના યુવા યુવતીઓ અને આમ તો આખા ભારતના યુવા યુવતીઓને કહું છું કે આ ટ્રેન્ડના ચક્કરની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ફસાઈ ન જઈએ, ક્યાંક ને ક્યાંક આપણે જે છે સાયબર ક્રાઇમના ચક્કરમાં ન આવી જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અને આપણે પણ જે છે તે આ ટ્રેન્ડના ચક્કરમાં ન પડીએ.
બરાબર છે. અને આવા આપણા જે પ્રાઇવેટ ફોટા વિડીયો છે તે આપણે અપલોડ ન કરીએ, જેથી કરીને આપણે ભવિષ્યમાં કોઈ પણ ઘટના બને તો એના જવાબદાર આપણે જ રહીશું મિત્રો. એટલે આવા કોઈ ટ્રેન્ડના ચક્કરમાં હોય અને હજુ પણ જે લોકો આવા ટ્રેન્ડના ચક્કરમાં હોય તો તે જલ્દીથી બહાર આવી જાય તેવી બધાને હું નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું મિત્રો. કારણ કે ક્યાંક ને ક્યાંક આ ગૂગલ ગેમિંગ છે તે આપણા ફોટા છે તે રિસ્ટોર કરી રહી છે, સાચવી રહી છે મિત્રો. તો ખાસ કરીને આ વસ્તુ છે તે ધ્યાન રાખવામાં આવે. અને હાલ જે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અપલોડ કરી રહ્યા છે મિત્રો, અને ઘણા બધા વ્યૂ પણ મળે છે, ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડના ચક્કરમાં, વ્યૂના ચક્કરમાં છે તે આપણે પ્રાઇવસી ક્યાંક ને ક્યાંક આપણે ખોઈ રહ્યા છીએ મિત્રો. તો ખાસ કરીને છે તે ધ્યાન રાખો અને આવા કોઈ ચક્કરોમાં ન પડો. બધાને મારી એ જ વિનંતી છે. અને આજનો વિડીયો છે ત્યાં આપણે પૂર્ણ કર્યું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. અને આપણો વિડીયો છે તે વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી કરીને એને પણ આ ઘટના વિશેની માહિતી મળે અને આવા ટ્રેન્ડના ચક્કરોમાંથી બહાર આવે અને પોતાની પ્રાઇવસી જાળવી રાખે. અને તેવા જ આપણા પ્રયાસ છે આપણી યુટ્યુબ ચેનલના ઉપરથી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.